મિત્રો તમે ક્યારે એક જ જગ્યાએ ઠંડુ અને ગરમ પાણી એક સાથે જોયું છે? નથી જોયું ને તો ચલો આજે આપણે જઈ રહ્યા છીએ લસુંદરા એ કુંડ પાસે. A few moments later. તો મિત્રો આપણે લસુંદરા ઠંડા ઊંડા કુંડ છે જે તે જોવા માટે આવ્યા છે. જે ઠંડા પાણીના છે અને ગરમ પાણીના છે. તો આ રીતના આવેલા છે. તો આમાં અમુક કુંડમાં ગરમ પાણી હોય છે, અમુકમાં ઠંડુ હોય છે. આની અંદર ફૂલ ગરમ છે. તો આ રીતના આખું આવેલું છે. બીજા આગળ પણ છે, બતાવું તમને. તો અહીંયા તારામાં આવ્યા છે. ફાગવેલ જતા પહેલાં આવે છે. ડાકોરમાંથી ત્યાં આવો તો ને બાલાસિંદર બાજુ આવતો ફાગવેલ પછી આવે. તો જો આ રીતના અહીંયા કુંડ છે. બૂટ પલટ છે પૈસા તેવું તો આ રીતના કુંડ આવે છે. તો આગળ પણ છે. હે જો ગરમ આવે ને ઠંડુ આવે ને બધું આવે છે. તો આવો ફાગવેલ. બૂટ લેતા આવજો. ફાગવેલ આવો તો આ બાજુ આવજો. લસુંદરા ગામનું નામ છે. ત્યાં આગળ સાઈડમાં જ આવે છે બસ સ્ટેન્ડ. જ્યાં ગેટ મેન છે ત્યાંથી પાછા થોડાક આગળ આવશો એ ગેટથી આગળ અંદર થોડા આવી જશો એટલે તમને જોવા મળી જશે. હા આપણે મોં બધો આવી ગયા, જોઈ લો તમે. તો અહીંયા છે, જોઈ લો. બીજા પણ કુંડ છે, તમને બતાવી દઉં. અમે પાણી આવ્યું જો આમાં છેક નજીક છે. આ પણ છે. આ રીતના આવેલા છે. જુઓ, આ બહુ જૂના સમયથી છે. જ્યારે પાંડવોનો યુદ્ધ થયો ને એ ટાઈમના કુંડ આવેલા છે એવું કહે છે. આપણને ખબર નહીં, પણ હવે કાકાને પૂછ્યું તો એમણે કીધું પાંડવોના સમયના કુંડ આવેલા છે આ બધા. આ રીતના આમાં અમુકમાં ઠંડુ પાણી હોય, અમુકમાં ગરમ આવે. અને આ વચ્ચે જે છે ને એમાં તો ફૂલ ગરમ આવે છે. અમે તો જોઈ લીધું, અને તમે જોવું હોય તો આવજો જોવા માટે. લસુંદરા સર્ચ કરશો એટલે મળી જશે. આ રીતના આવેલું છે. બીજા બે કુંડ છે. પાણી તો બધામાં હોય છે 24 કલાક. જ્યારે પણ તમે આવો ત્યારે આની અંદર તમને પાણી જોવા મળી જ જશે. બરોબર છે. તો તમારે આવવું હોય તો આવીને જોઈ જજો એકવાર. બહુ મસ્ત છે. ખબર નહીં, કુદરતી જ છે. કુદરતી રીતના જ્યારે રામ ભગવાન હતા તેમનું આવેલું છે. મહાભારતથી બરોબર. રામ ભગવાન તો રામાયણ હતી હાર, મહાભારત ચો.